सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 28/10/2024 સોમવાર, આસો વદ એકાદશી છે। આજના દિવસે રમા એકાદશી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે। આજે કેળાનું દાન કરવાનું બહુ જ મહત્વ છે। આજે વાઘ બારસ પણ છે। આજે કોંડા બારસ પણ છે। આજે દાન દ્વાદશી પણ છે। આજે ખાસ કરીને વાછડાની, ગાયની વગેરેની પૂજા કરવાનું બહુ મહત્વ હોય છે। આજના દિવસે ભગવાનની પૂજા ઘરમાં પણ થવી જોઈએ। લક્ષ્મીનારાયણની પૂજા કરી શકો, લાલાની પૂજા કરી શકો છો, તુલસીના પાન ચડાવો અથવા રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર જાપ કરો। ભગવાનને માખણનો નૈવેદ્ય ધરાવો, સાથે સાકર પણ નાખો અને પછી બધાને પ્રસાદ તરીકે વેચો તો ઘરમાં એક અલગ પ્રકારનું સુકૂન મહેસૂસ થશે। બધાનું આરોગ્ય પણ સારું થશે। તો ચોક્કસ આજે બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના। ચોક્કસ આટલું કરજો। આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે એકાદશી। આ એકાદશી તિથિ આજે સવારે 7:51 પૂર્ણ થઈ જાય છે। સવારે 7:51 પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની। આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે બપોરે 3:24 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મ। આ બ્રહ્મ યોગ આજે સવારે 6:47 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઐન્દ્ર યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ। આ બાલકરણ આજે સવારે 7:51 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો કૌલવ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ। સિંહ રાશિનો અક્ષર આવે છે મ અને ટ। સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે। પરંતુ મિત્રો, આ સિંહ રાશિ આજે રાત્રે 10:22 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાશે। કન્યા રાશિનો અક્ષર આવે છે પઠણ। કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે। આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર યોગ કરવાનું બહુ મહત્વ છે। એમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી। આજે જગ્યામાં સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી છે યા અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે આજનું સુકન કરી લો। આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો, મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છો, કોઈ નવી નોકરી માટે જોઈન થઈ રહ્યા છે, આજના દિવસે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે જે કંઈ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્ર, આજના દિવસે આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો આજે સોમવાર છે, માતાને વંદન કરીને નીકળો ઘરેથી। મા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો, મોટી બહેન હોઈ શકે, ભાભી હોઈ શકે। આજના દિવસે ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને નીકળવાનું, કહેવાનું કે પ્રભુ મારા કાર્યમાં મારી સાથે રહે। આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મી પ્રસન્ન થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય, એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ ભૂલ થઈ ગઈ છે, ફરી પાછું બોલું છું। આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેમાં ચોક્કસ શુભ સમય હોય છે, તો તે સમય આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી સવારે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ સવારે 9 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે। આમ તો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બહુ જ ઓછી છે, નહીં મળે। બને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન તો ખરીદી, ન તો વેચાણ। જરા પણ ભૂલ થઈ જશે તો તમારી પર સરકાર તરફથી મોટી આપત્તિ આવી શકે છે। કઈ વસ્તુની ખરીદી કરીએ, કોઈ ગુનેગારની વસ્તુ હોઈ શકે,
એની પર કોઈ કેસ ચાલતો હોય એવું બની શકે છે અને ભવિષ્યમાં તમે એમાં ઉપાધિ આવી શકો છો. માટે કોઈ ખરીદી કે વેચાણ કરો છો, વેપાર વ્યવસાય કરો છો તો ચોક્કસ ધ્યાન રાખીને કરો કે એમાં કોઈ પણ કાનૂન તરફથી કોઈ તકલીફ આવી શકે એવું હોય તો ન કરશો. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. સરકાર તરફથી મોટી મુસીબતો આવી શકે, દરોડામાં ફસી શકો, લાંચમાં ફસી શકો. આવું બધું જે ફળ છે આજે સવારે તમને આજે બપોરે તમને 3:24 સુધીમાં મળે. અને આજે બપોરે 3:24 થી લઈ આવતીકાલે સાંજે 6:34 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજના દિવસે કરેલા કાર્યમાં તમને તમારા કરતા તમારા પાર્ટનરની પોઝિશન સારી થાય છે. સહકાર જે આપતા હોય તમને એની પોઝિશન ઘણી સારી થઈ જાય છે. પણ તમને કોઈ નુકસાન નહીં, તમને પણ ફાયદો થશે, પ્રગતિ ચોક્કસ વધી જશે. આજના દિવસે તમે જે કોઈ કાર્ય કરો છો એમાં નિયમિતતા આવી જતી હોય. આજે તમે કોઈ જગ્યાએ કસરત કરવા જવાનું ચાલુ, એમાં નિયમિત જઈ શકો. આજે દવા લેવાથી નિયમિત દવા લઈ શકો છો. આજે ભગવાનની પૂજા કરવાથી નિયમિત ભગવાનની પૂજા કરવાનો યોગ ઉભો થશે. બની શકે છે ઘણી વખત આપણા ગ્રહો યોગોને બરાબર ન હોય ત્યારે આપણે ભગવાનનું સ્મરણ નથી કરી શકતા. જે દિવસે તમે ભગવાનનું સ્મરણ ન કરી શકો, જે દિવસે તમે મંદિરમાં દર્શન કરવા નહીં જઈ ગયા, માની લીધું ત્યારે તમે કળિયુગમાં જીવી રહ્યા. જે દિવસે મંદિરમાં દર્શન થઈ ગયા તે દિવસે સતયુગ છે તમારા માટે. જે દિવસે ભગવાનનું પૂજન થઈ શક્યું તમારાથી તો માનજો તમે સતયુગમાં છો, તમારા પાપનો નાશ થવા માંડ્યો. આજે જે કાર્ય કરો છો તે નિયમિત રીતે કરી શકો એવો યોગ. તો આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પણ ફાયદો છે. જાવક ઘટે અને આવક વધે છે, તંદુરસ્તી પણ સારી રહે. અને જે લોકો કોર્ટ કચેરીમાં કામ કરતા વકીલ છે, ક્લાર્ક છે, એ લોકો નવા વસ્ત્ર ધારણ કરે છે તો એમને પણ ફાયદો થતો હોય છે. આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે પણ યોગ્ય દિવસ છે. આવું બધું જે ફળ છે આજે બપોરે 3:24 થી લઈ આવતીકાલે સવારે 6:34 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમાં શોતમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે કૃષ્ણ પક્ષે એકાદશીયામ અંતર્ગત દ્વાદશીયાયામ ચંદ્રમા સંવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रह, गोचर, ग्रह, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल
પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ટંકીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.